નમસ્કાર. હું છું વિક્રમ વકીલ અને આપ નિહાળી રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે ખાસ મહેમાન તરીકે છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુ ભટ્ટ. આજે આપણે ચર્ચાનો વિષય છે રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓ. રાહુલ ગાંધી વિદેશ જાય એની સામે કોઈને વાંધો ન હોવો જોઈએ અને કોઈને છે પણ નહીં. પણ આપણે છેલ્લા કેટલાક એમના વર્ષોથી વિદેશ પ્રવાસ વિશે જોયું તો ત્યાં જઈને તેઓ ફક્ત ને ફક્ત ભારતની બદબોય કરે છે. ભારતની લોકશાહીને, આટલા સક્ષમ લોકશાહીને ની ટીકાઓ સતત કરતા રહે છે. હા, એમને નરેન્દ્ર મોદીની ટીકા કરવાનો, ભાજપની પક્ષ તરીકે ટીકા કરવાનો પૂરેપૂરો અધિકાર છે. વિરોધ પક્ષના નેતા તરીકે એ કામ એમનું જ છે. પરંતુ એક ખાસ એક ગોઠવાયેલા કાર્યક્રમ જેવું એમનું લાગે છે. અને એમના મેન્ટર છે સામ પિત્રોડા. સામ પિત્રોડા એટલા બધા વિવાદાસ્પદ રહ્યા છે. આની છેલ્લી લોકસભાની એટલે હમણાંની પહેલાની લોકસભાની ચૂંટણી વખતે એમણે એમ કહ્યું હતું, જ્યારે એમને પૂછવામાં આવ્યું કે 1984ના શીખ ની વિરુદ્ધ જે દંગા થયા હતા અને જેમાં હજારો શીખોની હત્યા કરવામાં આવી હતી, એ વિશે તમારે શું કેવું છે? ત્યારે એમણે નફ્ફટેથી કહ્યું હતું, વો તો જો હો ગયા સો હો ગયા. અને આની અસર ચૂંટણીમાં શીખ મતદારોની સહાનુભૂતિ ગુમાવી કોંગ્રેસે ખૂબ મોટા પાયે એનું કિંમત ભોગવી હતી. આ સામ પિત્રોડાએ આ છેલ્લા લોકસભાના ઇલેક્શન પહેલા એમ કહ્યું હતું કે ભાઈ જે મિલકત હોય તે વારસાઈ મિલકત પર ટેક્સ નાખવો જોઈએ અને જો પૈસાદાર હોય કે થોડા ઘણા પૈસા જેની પાસે હોય તે મિલકત બીજાને વેચી દેવી જોઈએ ગરીબોમાં. આ પ્રકારનું એક બીજું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એ વખતે એમની પાસે ટેમ્પરરીલી સામ પિત્રોડા પાસે રાજીનામું લઈ લેવામાં આવ્યું. તેઓ વિદેશ કોંગ્રેસના પ્રમુખ છે. જ્યાં જ્યાં વિદેશમાં જે કોંગ્રેસ પક્ષની શાખાઓ છે એ બધા જ દેશોના પ્રમુખ છે. આ નાટક પૂરતો રાજીનામું હતું. 6 મહિના પછી એમને ફરીથી રાહુલ ગાંધીએ વિદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા. હવે રાહુલ ગાંધી પાછા વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે. ત્યારે આપણને સવાલ એ થાય છે કે આ વખતે જે શહેરની શિકાગોથી માંડીને જે યુનિવર્સિટીમાં એમની વિદેશ યાત્રા છે, અને એવો 100% ખાતરી છે, મને તો ખાતરી જ છે, હિમાંશુભાઈને પણ હશે, કે ભંગરો વાટવાના જ છે. હિમાંશુભાઈ, તમારું શું કહેવું છે આ બાબતે? વિક્રમભાઈ, પહેલા તો હોટલાઇનના દર્શકોને નમસ્કાર. તમને પણ ખૂબ ખૂબ નમસ્કાર. જો આપણે રાહુલ ગાંધીની વાત કરીએ ને, એટલે એની સાથે સત્યનારાયણ ગંગારામ પિત્રોડા એમની વાત કરવી જ પડે. એનું એક કારણ એ છે કે એવું કહેવાય છે અને બહુ મોટા મોટા સર્કલ્સમાં કહેવાય છે કે રાહુલ ગાંધીને આપવામાં આવેલી રાજકીય બુદ્ધિ બધી સામ પિત્રોડામાંથી આવે છે. હવે આપણે બહુ દૂર તો નહીં જઈએ, શરૂઆત કરીશું 2020-21 કોવિડ પછીનો ગાળો હતો. 22ની શરૂઆત રાગર કોવિડ જસ્ટ પતેલું અને 22ની શરૂઆત રાહુલ ગાંધીની એક યાત્રા થઈ યુકે અને યુએસએ. યુકેમાં દર્શક મિત્રો બરાબર સાંભળજો, કેમ કે લોકોની છે ને સારી મેમરી બહુ ઓછી હોય છે, લોકો ભૂલી જતા હોય છે, એટલે ઘણી વાર આ યાદ કરાવવું જરૂરી છે. તમે જે વાર્તા કીધી 84ની ઘટના, હવે 84ની ઘટના તો અત્યારે હું કોઈ શ્યોર કે આપણા હોટલાઇનના દર્શકોમાંથી ઘણા બધા તો એ વખતે જન્મ્યા બી નહીં કે હકીકતમાં શું થઈ ગયું હતું, શીખોની કેવી રીતે કતલેઆમ કરાઈ હતી. એમ કીધેલું એક કોંગ્રેસી નેતાએ કે જબ બડા પેડ ગિરતા હૈ તો ધરતી હિલતી હૈ. રાજીવ ગાંધીએ જ કહ્યું હતું. ઇન્દિરા ગાંધીની આપણને તો આ વાતની ખબર પણ નથી હોતી. આપણા આજના યંગસ્ટર્સને એ વાતની ખબર પણ નહીં હતી. પણ એમને હું 2022માં યાદ કરાવીશ. એ ગયા યુકેની યુનિવર્સિટીઝની અંદર એક બહુ મોટી યુનિવર્સિટીમાં એમણે એક લેક્ચર આપ્યું જે કોંગ્રેસે લાઈવ સ્ટ્રીમ કર્યું ફેસબુક. અને એમાં એમણે શું કહેલું ખબર છે? એમાં એમણે ગુહાર લગાવેલી કે ભારતમાં લોકશાહી ખતમ થઈ રહી છે, પશ્ચિમી દેશો આવીને એ લોકશાહીને બચાવે, અને સાથે સાથે ચીની તંત્ર છે તેના લંડનની અંદર ગુણગાન ગાયા હતા. ત્યાંથી શરૂઆત થયેલી. આજે 2024ના જંગની શરૂઆત ત્યાંથી થઈ ગઈ હતી. અને ત્યાર પછી ધીમે ધીમે કરીને ઇન્ડી અલાયન્સ બન્યું અને આ બે વિચારધારાઓ આવી. સેમ
પિત્રોડાની તમે વાત કરી, કેમ પિત્રોડાનું સૌથી વિવાદાસ્પદ નિવેદન કહ્યું તો કે વો તો હો ગયા, એ તો વાત બરાબર છે, પણ એની સાથે સાથે તમે કહ્યું ને કે એમને 6 મહિના માટે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવે, તે વખતે એમણે બીજું શું, એક તો વારસાઈ મિલકતની વાત કરી કે તેનું ડિવિઝન થવું જોઈએ અને ખોટી માહિતી આપી કે યુએસએમાં આ થાય છે. મિત્રો, આ વાત હકીકત સમજી લેજો કે યુએસએના પણ 50માંથી ખાલી 7 સ્ટેટની અંદર આ વસ્તુ છે, 50માં નથી. એમણે બીજું શું કહ્યું, એમણે એમ કહ્યું કે પશ્ચિમ ભારતના લોકો તો આરબ જેવા લાગે છે એટલે આરબના વંશજ છે. એમણે એમ કહ્યું કે નોર્થ ઇસ્ટના લોકો તો ચીના જેવા લાગે છે એટલે એ ચીની વંશજ છે. એમણે એમ કહ્યું કે દક્ષિણ ભારતના લોકો તો કાળા છે એટલે હબસીઓના વંશજ છે. હવે આ રીતે જાતિવાદી રીતે એટલે ટૂંકમાં ભારતના લોકોના દેખાવને આધારે એમણે દેશના વિભાજન વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો. આજે આખી જાતિવાદી કે અમે જાતિ મતગણના કરી, માનસિકતા બરાબર છે. કે રાહુલ ગાંધીએ એમના પ્રચાર દરમિયાન રાયબરેલી જેવા વિસ્તારમાં એક મોટા નેશનલ ટીવીના પત્રકારને રોકીને એમ કહેલું કે એ ઉભો રહે, તારી જાત શું છે, તારું નામ શું છે, તારા શેઠની જાત શું છે, અને બહુ મોટી બબાલ મચી ગઈ હતી. પણ ક્યાંક ને ક્યાંક આપણા સનાતની લોકો, જેને કહીએ ને આપણે, આ સનાતની શબ્દનો પ્રયોગ હવે શરૂ થયો છે 2-4 વર્ષથી. આપણે આમ તો બિન સાંપ્રદાયિક દેશમાં રહીએ છીએ. આપણા મગજમાં વિક્રમભાઈ ક્યારેય આવતું નથી કે આપણી સાથે કોણ બેઠું છે, કોની સાથે આપણે ચા પીએ છીએ, ભાઈચારાથી કરતા હોઈએ છીએ. પણ જ્યારે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય ને, ત્યારે એ સનાતની માણસને પણ વિચાર તો કરી દે છે. લોકસભાની ચૂંટણીના પરિણામોમાં આપણે જોયું કે સત્તાધારી પાર્ટીને 30-32 સીટ ઓછી મળી. એ ક્યાંથી ઓછી મળી? બહુમતીથી. એટલી જ સીટો એ લોકો યુપીમાં હારી ગયા. એટલે ત્યાં જાતિવાદી રાજકારણ ચાલી ગયું. અને અખિલેશ યાદવે તો બહુ ખુલ્લે મને કહી દીધું, મુસ્લિમ છે યાદવ. એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે આ બધી વસ્તુઓને જોડીએ છીએ ત્યારે આપણને એ વસ્તુનો ખ્યાલ આવે છે કે ભારતની બધી તકલીફો ઇન્ટરનલ કરતા એના મૂળ બહાર બેઠેલા લોકોમાં પડ્યા છે. અને એટલે જ રાહુલ ગાંધીની જ્યારે મુલાકાતની વાત આવે, તમે કીધું કે રાહુલ ગાંધી વિદેશ જાય એનાથી કોઈને વાંધો નથી. યસ, કોને વાંધો હોઈ શકે, એમને મન હોય ત્યાં જાય. પણ કેટલા લોકોને એ ખબર છે કે રાહુલ ગાંધી, અટલ બિહારી વાજપેયી, હવે લોકોને આ વાતની હકીકત જણાવવા દો કે રાહુલ ગાંધી $15,000 સાથે કેટલાક બીજા દ્રવ્યો સાથે યુએસના એક એરપોર્ટ પર પકડાયા હતા અને હી વોઝ અબાઉટ ટુ બી જેલ. ત્યારે તે સમયે આપણા રાષ્ટ્રના હોમ સેક્રેટરી બ્રિજેશ મિશ્રા, પ્રિન્સિપલ સેક્રેટરી બ્રિજેશ મિશ્રાના ફોન કરીને એમને બચાવવામાં આવ્યા છે. એ વાત કેટલાને ખબર છે? શું દેશનો તમારો રાજકીય નેતા ભારતની અંદર વસ્તુ ચાલી શકશે કે તમારો રાજકીય નેતા જે પોતાની જાતને આવતો પ્રધાનમંત્રી કહે છે, તે માણસ પેરિસની રેસ્ટોરાંમાં તેના દોસ્તો સાથે દારૂના ગ્લાસ પીતો જોવામાં મળે અને તેના પિક્ચર્સ કેપ્ચર થાય, વિડીયોઝ કેપ્ચર થાય, અને કોઈ એને સોશિયલ મીડિયા પર દર્શાવે તો તેને ધમકી આપવામાં આવે. એટલે આ બધી સ્થિતિ આજે જો ભારતની પરિસ્થિતિ એ છે કે નથી આપણે પૂરા વેસ્ટર્નાઇઝ, નથી આપણે પૂરા ઇસ્ટર્નાઇઝ. આપણે શર્ટ પેન્ટ તો પહેરીએ છીએ, પણ આપણા દિલની અંદર જ્યારે બી આજે ગણેશ ચતુર્થી આવે ને ત્યારે આપણે ગણેશજીની પૂજા બી કરીએ છીએ. આપણી સંસ્કૃતિ એ એકતાની સંસ્કૃતિ છે, જોડનારી સંસ્કૃતિ છે. અને એટલે જ એ એક્સપેક્ટ કરે છે કે તેમનો જે નેતા હોય ને તેનું ચરિત્ર ખૂબ જ વિશુદ્ધ હોય. એમની દ્રષ્ટિએ એમનું ચરિત્ર ખૂબ જ વિશુદ્ધ હોય. હવે સવાલ તો એ બી કરશે લોકો કે રાહુલ ગાંધી આમ કરે તેમાં વાંધો શું? શું વાંધો છે ભાઈ અમને? શું કામ કોઈ વાંધો હોઈ શકે કોઈને? એ વિદેશ જાય એના માટે, એ વિદેશમાં એમનું કુટુંબ હોય એના માટે શું કામ વાંધો હોઈ શકે? પણ તો પછી તમે આપણા દેશના સમાજને આવીને કેમ આવી રીતે જાતિવાદમાં વાંટવા માટે લાગી જાઓ છો?
શા માટે આ બધા પ્રયોજનો કરતા? અને એટલે જ હું તો માનું છું કે આજે 7મી સાલથી જે યાત્રા શરૂ થવાની છે ને, માઇન્ડ યુ દર્શકોને એક વસ્તુ બી કહી દેવા દઉં છું વિક્રમભાઈ સાહેબ, જ્યારે એમની છેલ્લી યુએસ યાત્રા થઈ ને, સેમ પેટ્રોડાએ જે ઓર્ગેનાઇઝ કર્યું હતું, માફ કરજો દર્શકો, પણ આ હકીકત છે એટલે કહેવી પડે છે, તેમના યુએસના એક પ્રોગ્રામની દરેક સીટ જે પણ વેચાય તે મદ્રેસાઓમાંથી વેચાય છે. મદ્રેસાઓમાંથી વેચાય એની સામે અમને કોઈ જ વાંધો નથી, કોઈ જ વાંધો ન હોઈ શકે. મંદિર સ્થાનમમાંથી વેચાય કે મદ્રેસામાંથી વેચાય કે ગુરુદ્વારામાંથી વેચાય, એની કોઈ વાંધો નથી. વાંધો એ છે કે એ બધા પાકિસ્તાની આઈએસઆઈ સમર્થિત મદ્રેસાઓ હતા. દેશદ્રોહની જે વાત આવે ને, દેશની સામે ઝેર ઉગલવાની જે વાત આવે ને, તમે જ્યાં સુધી એમ કહો કે અત્યારે હું ભારતનો વિપક્ષનો નેતા છું, હું ભારતનું વિપક્ષ છું અને આ સત્તાધારી પક્ષને હું ફેંકી દેવા માંગુ છું. ઇન્દિરા ગાંધી જેવાએ એમના નાનીએ કહ્યું છે, જ્યારે એમને વિદેશની અંદર ભારત વિરોધી કંઈક પૂછવામાં આવ્યું હતું ત્યારે એને કહ્યું કે આ અમારી ઇન્ટરનલ બાબત છે, અમે ત્યાં ફોડી લઈશું. એક રાજકીય ચાકુ છે. એક બાજુ એ ગુજરાતમાં આવે છે તો કોટની ઉપર જનોઈ પહેરીને કહે છે દત્તાત્રેય ગૌડ બ્રાહ્મણ છું. શું એ બ્રાહ્મણ છે? બ્રાહ્મણ હોય તો કહેવામાં વાંધો શું છે? એ વાણિયા હોય તો કહેવામાં વાંધો શું છે? ભારતમાં તો બધાને સમાન અધિકારો છે ભાઈ. જ્યારે આ વસ્તુઓ બનતી હોય છે ને, ત્યારે લોકોના મનમાં સંશય આવે છે અને સામેનો પક્ષ અને ઉત્કટતાથી પણ લાગી જાય પાછળ જલદ રીતે કે આ કંઈક કરે છે, એમાં કંઈક હશે. અને એવું કેમ કે પાકિસ્તાનમાંથી જે અવાજો આવે તે અવાજો ખાલી રાહુલ ગાંધી તરફી જ હોય? એવું કેમ કે આઈએસઆઈ સમર્થિત યુએસમાં ચાલતા ધાર્મિક સ્થળોમાંથી જ રાહુલ ગાંધીની ટિકિટ વેચાય? એવું કેમ કે રાહુલ ગાંધી જે વિદેશની યાત્રામાં કોઈ સ્થળે કોઈ જગ્યાએ ગયા હોય ત્યારે જણગણ મન વાગે ત્યારે અડધા ઉપરના દર્શકો, તેમને જોવા આવેલા લોકો એમના એમ સીટમાં બેસી રહે? શું તમને રાષ્ટ્રગાનનું સન્માન નથી? પણ હકીકત એ હોય છે કે એ લોકો ભારતીય હોતા જ નથી, એ બીજા દેશના નાગરિકો હોય છે. ભીડ ભેગી કરવા માટે લઈ આવેલા લોકો હોય છે. કદાચ આકરું લાગશે લોકોને હું જે કહી રહ્યો છું તે, ઘણા લોકોને, પણ માફ કરજો મિત્રો, આ હકીકતો છે. અને જે અમે નેશનલ મીડિયાની અંદર તો બહુ વર્ષોથી, વિક્રમભાઈ તમે બી જોયું છે, અમે બી જોયું છે, આપણે લોકો ઘણીવાર ગમ ખાઈ જતા હોય છે. પણ જ્યારે પાણી જે કહે ને કે માથાની ઉપર ચાલી જાય ત્યારે તમારે બચવા માટે વરખા મારવા જ પડે. અને અત્યારે જે સ્થિતિ છે, જે તમે વાત કરી રહ્યા છો 7મી સપ્ટેમ્બરની યાત્રાની, એમની યાત્રા આવી છે 7 થી 10મી. યાત્રાનું શેડ્યુલ જે આવ્યું છે ઓફિશિયલી તે 7મી થી 10મીનું આવ્યું છે. પણ શું તે 10મીએ પાછા આવશે? અને આ સમય કેમ? મારો તો મુખ્ય સવાલ એ છે, જ્યારે 18મી તારીખે કાશ્મીરમાં પહેલા ચરણનું વોટિંગ છે, 8મી ઓક્ટોબરે હરિયાણાનું વોટિંગ છે, એ જશે એ પહેલા તો કદાચ ચૂંટણી પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીઓ જાહેર કરી દેશે. એક બાજુ કહે છે કે અમે ફરીથી સત્તામાં આવવાના છે અને ત્યારે તમારા પક્ષનો નેતા 7મીએ વિદેશ ચાલી જાય. કેમ? શેના કારણે? કોને મળવા? મારો એક સૌથી ગંભીર સવાલ છે, દર્શક મિત્રો બરાબર સાંભળજો, આજે હું ઘણા ખુલાસા કરીશ, ઘણા બધા દર્શકોને નહીં ખબર હોય, પણ છેલ્લી યાત્રા દરમિયાન મિસ્ટર રાહુલ ગાંધી વોશિંગ્ટન ગયા હતા અને એવા રિપોર્ટ છે, હવે આવા રિપોર્ટ કોઈ કન્ફર્મ કે ડિનાય નથી કરતું, જો વાત ખોટી હોય તો તે રાજકીય પક્ષ તેની ઉપર નિવેદન આપતું હોય છે, વાત ત્યાંથી પતી જતી. માફ કરજો, પાણી ઉપર કોઈ નિવેદન નથી આવ્યું. તે વોશિંગ્ટન ગયા ત્યારે વોશિંગ્ટનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટના એટલે વિદેશ મંત્રાલયના એક આસિસ્ટન્ટ પ્રવક્તાને મળ્યા હતા. અને એ જ માણસ, હવે જોજો સંયોગ છે ભાઈ, સંયોગ છે, આવું પણ બનતું હોય છે, અમે કશું કહેતા નથી, પણ હકીકત એ છે
કે એ જ વ્યક્તિનું નામ બાંગ્લાદેશમાં રેજીમ ચેન્જ થઈ તેમાં આવે છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાનને પહેલા સત્તા પરથી ઉઠાવી મુકાયો તેમાં આવે છે. અને સાઉથ એશિયાના જેટલા રાષ્ટ્રોની અંદર આ રેજીમ ચેન્જની એક્સરસાઇઝ ચાલી રહી છે તેની પાછળ એ વ્યક્તિનું નામ આવે છે. એનું નામ છે ડોનાલ્ડો. શું અત્યારે કોઈ એ વસ્તુ ઓથેન્ટિકલી કહી શકશે કે હું જે કહી રહ્યો છું તે ખોટું છે? હું માનવા તૈયાર છું. હું એ માનવા માંગુ છું કે હું જે કહી રહ્યો છું તે ખોટું છે. પણ શું આવું નહોતું બન્યું? મારો જે સવાલ છે મૂળભૂત તે એ છે. હવે પત્રકાર છીએ વિક્રમભાઈ, તમે જાણો છો, તમે 38 વર્ષથી પત્રકારત્વ કરો છો, હું બી 35 વર્ષથી પત્રકારત્વ કરું છું. આપણે મુંબઈમાં બી સાથે કર્યું છે, બધી ભલભલી જગ્યાઓએ દેશમાં કર્યું છે. આપણને ખબર છે કે આપણો તો કામ જ એ છે ભાઈ, કે બાળા સાહેબ હોય તો એમને બી સવાલ પૂછી લઈએ, રાજ ઠાકરે હોય એને બી પૂછી લઈએ, ઉદ્ધવ હોય તો તેને બી પૂછી લઈએ. આમ કર્યું છે આપણે મુંબઈમાં. કે એનરોન જેવું આવ્યું ત્યારે પણ કહ્યું હતું મેં તો. ગુજરાત સમાચાર જેવા અખબારની અંદર આપણે લખ્યું છે, ઉપર ટોપી ઉપર 8 કોલમ એમ કહ્યું હતું કે એનરોન ગયું દેશમાંથી, અને નીચે હેડિંગ માર્યું હતું કે 6 મહિનામાં એનરોન પાછા આવશે, એનરોન પાછું આવશે. બન્યું બી કઈ કેવું છે. એટલે તમે તો ઘણું બધું જોયું છે સમકાલીનમાં, મેં બી ઘણું બધું જોયું છે. આપણને ખબર છે કે આ રાજકારણ કઈ રીતે ચાલે છે. પણ આવું જ્યારે જાહેરમાં, જો આમાં પ્રશ્ન કદાચ મારા હિસાબે તો એ છે વિક્રમભાઈ, તમને હું આપી દઉં છું સ્ટેજ પાછું, કે બનતું એવું હોય છે કે આપણે દેશની અંદર અત્યાર સુધી પક્ષ હોય વિપક્ષ હોય કોઈ પણ હોય, વ્યક્તિગત ગરિમાઓ આપણે ચૂક્યા નથી. પણ જ્યારે અત્યારના સમયે કંઈક એવું બની રહ્યું છે કે મોદી માટેનો ધિક્કાર, આ બહુ સ્પષ્ટ શબ્દોમાં, નરેન્દ્ર મોદી માટેનો ધિક્કાર જ્યારે રાહુલ ગાંધીના મનમાં એ હદ પર ચાલી ગયો છે કે એ ક્યાં મોદી પૂરા થાય અને ક્યાં ભારત શરૂ થાય તે વાતને ભૂલી ગયા છે. એ સીમારેખાને ભૂલી ગયા છે. એમાં છે ભાઈ, અને કદાચ એના કારણે આવું કરે છે. બીજી એક વાત જે સાંભળવામાં આવે છે એ પ્રમાણે, આપણી ચારે તરફ ના દેશોમાં તમે જુઓ, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, એમાં ડીપ સ્ટેટ અમેરિકાના ને કારણે, આઈએસઆઈ ને કારણે સરકારો ઉથલી ગઈ, ત્યાં અનરેસ્ટ આખો ઉભો કરવામાં આવ્યો, આંદોલનો થયા. એ લાઈન પ્રમાણે એક માન્યતા એવી છે કે જોર્જ સોરોસ એન્ડ કંપની, કે જે ફંડિંગ કરે છે આ બધું, અને આ રાહુલ ગાંધીની વારંવાર વિદેશ યાત્રાઓમાં એવા તત્વો સાથે મળે છે, ને સામ પિત્રોડા બી એવા તત્વો સાથે ઉઠક બેઠક છે એની, કે જેમને રસ છે ભારતને તોડવામાં, ભારતના આંદોલનો કરીને સરકારને પછાડવામાં. ઇલેક્ટ્રિકલી ચૂંટણીમાં તો એ લોકો પછાડી નથી શકતા. એટલે તમે જુઓ, ફરીથી ખેડૂત આંદોલન ચાલુ થઈ રહ્યું છે ધીમે ધીમે. મહારાષ્ટ્રમાં પણ કંઈક પ્રતિમા શિવાજીની પડી, એ મામલે પણ લોકોને ઉશ્કેરવાની કોશિશ થઈ રહી છે. અને રાહુલ ગાંધી હવે ત્યાં જઈને કોને મળશે, એ લોકો ઉદ્દેશ્યો હશે મિટિંગનો આપણને ખબર નથી. જાહેરમાં તો એ કદાચ દેશને ભાંડવાથી માંડીને લોકશાહી ખતરામાં છે એ વાત આ વખતે કદાચ ઓછી કરે, કારણ કે લોકશાહી જો ખતરામાં હોતે તો કોંગ્રેસે 99 બેઠક પણ નહીં મળી હોતે. એટલે એ બોલી શકે એવી પરિસ્થિતિમાં નથી. છતાં પણ આપણે જોઈએ શું બોલે છે ત્યાં જઈને, એના પર આપણે બધાની નજર રહેશે. પણ તમને શું લાગે છે, અગાઉ જે એમણે આ બધા શહેરોમાં વિવિધ યુનિવર્સિટીઓમાં જઈને જે લેક્ચર્સ આપ્યા હતા, એમાં તમને જો યાદ હોય તો અમુક બહુ જ ખતરનાક વાતો કરેલી, એ વિશે આજે ફરીથી કહો તમે. જો બેસિક વાત જે તમે કહી ને, જોર્જ સોરોસ એન્ડ કંપની. હવે જોર્જ સોરોસે તો દાવોસમાં, સ્વિટ્ઝરલેન્ડમાં જે પરિષદ થઈ એમાં કહેલું ચોખ્ખા શબ્દોમાં કે ભારતમાં ડેમોક્રેસી બહાલ નથી, અને ભારતમાં ડેમોક્રેસી સ્થાપવા માટે હું આટલા પૈસા આપીશ, $1 બિલિયન વાત. અને ઇઝ બીન ડુઈંગ દેટ. એ એનું કામ છે. પણ દર્શક મિત્રો, આજે વસ્તુ બરાબર સમજી લો કે લોકો જેને આપણે ડીપ સ્ટેટ ક્યાં કરતા હોઈએ છીએ ને, ગહેરા રાજ્ય, એ ડીપ સ્ટેટ છે શું? એ ડીપ સ્ટેટ છે એક કોમ્બિનેશન છે યુએસએનું સ્ટેટ ડિપાર્ટમેન્ટ, CIA, FBI અને મોટી ત્યાંની મલ્ટીનેશનલ કોન્ગ્લોમરેટ્સ. એ લોકો અમેરિકામાં અને દુનિયામાં અમેરિકાનું શાસન, અમેરિકાના કયા પ્રમાણે ચાલે એવી રેજિમ્સ બધી બેસાડવા માંગતા છે. હવે આ વસ્તુ વર્ષોથી ચાલી રહી છે, આજનું નથી. આ અત્યારે બધું પ્રકાશમાં આવે છે સોશિયલ મીડિયાના કારણે. પણ
સવાલ એ છે કે ડીપ સ્ટેટમાં છે કોણ? તો તમે જોશો તો તમને નવાઈ લાગશે કે જ્યોર્જ સોરોસ જે છે ને, જ્યોર્જ સોરોસ એન્ડ કંપનીઝ, એ તો ખાલી ડીપ સ્ટેટનો 8% ભાગ છે મિત્રો. 8%, 8%. ડીપ સ્ટેટનો બીજો એક ભાગ એવો છે જે છેલ્લા 2 વર્ષથી એવું વિચારી રહ્યો છે કે આપણે ગમે તે કરીએ, ભારતમાંથી મોદી તો હમણાં જવાના નથી. જો આ બહુ હકીકત કહું છું, કેમ કે હું ક્યાંક આવી રહ્યો છું, સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. હવે આવી સ્થિતિમાં આપણે શું કરીએ? તો કે આપણે નેગોશિએટ કરી લઈએ ભારત સરકાર સાથે. એ લોકોને અહીંયા તો આવવું જ છે, કેમ કે માર્કેટ ભારતનું છે. ભારતના માર્કેટ વગર એ લોકોનું વેચાશે નહીં. બ્લેક રોક છે, વેઇનગાર્ડ છે, સ્ટ્રીટ શોટ છે, જાત જાતની કંપનીઓ છે જે લોકોનો 14%, 16%, 20% હિસ્સો છે. એ લોકોનો ટર્નઓવર કહીએ ને આપણે 15, 14 ટ્રિલિયનનું છે, જેટલી તો આપણા દેશની ઇકોનોમી નથી ભાઈ. આપણી ઇકોનોમી અત્યારે 4 ટ્રિલિયન પર આવી. એ મોટા મોટા ઇન્ટરનેશનલ કોન્ગ્લોમરેટ 14 ટ્રિલિયન, 15 ટ્રિલિયનનું ટર્નઓવર કરે છે. અત્યારે તમને નવાઈ લાગશે, યુક્રેનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે ને, તે યુક્રેનમાં બધા રિકન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટ કોની પાસે છે? બ્લેક રોક પાસે છે. જેવું યુદ્ધ બંધ થશે એટલે અમેરિકાની બીજી આવક ચાલુ થશે રિકન્સ્ટ્રક્શનમાં. અત્યારે મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સની આવક ચાલે છે, કેમ કે હથિયારો પૂરા પાડવામાં આવે છે. એટલે આ ડીપ સ્ટેટ ક્યારેય જવાનું નથી. પણ સવાલ એ છે, તમે જે જ્યોર્જ સોરોસની વાત કરી, જ્યોર્જ સોરોસ પાસે ખાલી 8% હિસ્સો છે અને એની ઉંમર 90+ થઈ ગઈ છે. અત્યારે એમનો સન ચલાવી રહ્યો છે, એલેક્સ સોરોસ. અને એવું કહેવાય છે કે ડીપ સ્ટેટ, જે જૂનું ડીપ સ્ટેટ છે, તેની સાથે નવા ડીપ સ્ટેટ, એટલે નવા ડીપ સ્ટેટ એટલે કયા? આ બધા આઈટી જાયન્ટ્સ બધા. આજે તમે જોશો તો ઇલોન મસ્કે ખુલ્લો સપોર્ટ ટ્રમ્પને કર્યો છે, કમલા હેરિસે નહીં. હવે આવી વખતે રાહુલ ગાંધી જે ડીપ સ્ટેટ પાસેથી સહાય લેતા આવ્યા, એ થ્રુ કોના થ્રુ હતું? કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની આદત છે જાત જાતના એનજીઓઝ બનાવે, જાત જાતની ફોરમ બનાવે, ફોરમ ફોર ડેમોક્રેસી, ફલાણા ઢીકણા ફોર, અને એને પૈસા મોકલે. ભારતમાં જે દિવસથી એફસીઆરએની પોલિસી આવી, ટાઈટ કરાઈ, તે દિવસથી તમે જોશો તો આ બધા એનજીઓ ઉપર ગાજ પડવા માંડી છે. મોટા ભાગના એનજીઓ તાળા મારીને નાસી ગયા છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલનું નામ હવે કેમ નથી સંભળાતું દેશમાં? એમનેસ્ટી ઇન્ટરનેશનલનું નામ હવે કેમ નથી સંભળાતું? એમનેસ્ટી ઇન્ટરનેશનલ હજુ બી બાંગ્લાદેશમાં ઓપરેટ કરે છે અને ત્યાંના કતલેઆમમાં એનો બહુ મોટો હાથ છે. ફંડિંગ ત્યાંથી આવતું હોય છે. ભારતમાં નથી કામ કરી શકતું. ભારતે બંધ કરી. કેમ? તો તમે જે કહ્યું ને કે અત્યારે શું કરશે, રાહુલ ગાંધી તો પોતાની લાઈનમાંથી અટકવાના નથી. એમણે તો સ્પષ્ટ કરી દીધું છે. એટલે એમાં પણ જયારે 54 થી 99 થઈ, તમે કીધું તેમ, શેની ઉપર થઈ? એ લોકો તો એમ માને છે કે એમણે આ જાતિવાદી મુદ્દો ઉછાળીને લોકોને વેચી નાખ્યા. એટલે પણ જયારે આપણે પૂછીશું કે તમે કોણ, તમે બ્રાહ્મણ, તમે વાણિયા, તો તેનો જવાબ નહીં આપે, ત્યારે ગુસ્સે થઈ જશે. અને આ હિપોક્રેસી ખુલ્લી થઈ ગઈ છે. હવે આવી સ્થિતિમાં એ જયારે વિદેશ જાય ત્યારે એમની જે સાંઠગાંઠો છે કે પેરિસમાં કોની સાથે મળ્યા, લંડનમાં કોની સાથે દેખાયા, હું જો નામો નથી આપવાનો અત્યારે એ બધા, કે મને તો ખબર છે. એ જયારે યુએસ જાય છે તો યુએસમાં કોની સાથે બેસે છે અને શું વાતો કરે છે? એ તો એ જ વાત કરવાના છે કે ભારતમાં મોદીના આવ્યા પછી 14 વર્ષમાં, 10-11 વર્ષમાં ડેમોક્રેસી ખતમ થઈ ગઈ છે. પણ યુએસ વાળા એટલા ગાંડા તો નથી. એમને તો સમજ પડે જ છે કે એમનું આટલું બધા કરવા છતાં, આટલું બધું ઇન્ટરફિયરન્સ કરવા છતાં, જો તમે મોદીને 240 થી નીચે નહીં લાવી શકતા હોય, એમણે એવું કહેવાય છે કે લગભગ કેટલા હજાર કરોડ રૂપિયા આપણા ઇલેક્શનમાં ઇન્ટરફિયરન્સ માટે ખર્ચી નાખ્યા. પરિણામ શું આવ્યું? 60 સીટ ઓછી આવી. એટલે 60 સીટ માટે એમણે બધું કરી નાખ્યું, પણ 60 સીટ ઓછી થઈ. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ભલે એમાં રહે, વિપક્ષ ભલે એમાં રહે, વિપક્ષ તો પોતાની ચૂંટણી ચલાવશે જ કે અમે તો 54 થી 98 ગયા,
અમે તો 234 થઈ ગયા. બરાબર છે, એમની વાત એમની રીતે બરાબર છે. તો એ શું બોલશે? લોજિકલી તમે વિચાર કરો ને પત્રકાર તરીકે, he will continue playing the same old record there. કે ભારતમાં લોકશાહી નથી, ભારતમાં અંબાણી અદાણી જ બધું કમાય છે, વિક્રમ વકીલ અને હિમાંશુ ભટ્ટને તો ખાવાના ફાફા છે. એટલે હું વિક્રમ વકીલ અને હિમાંશુ ભટ્ટને સમાન હિસ્સેદારી આપીશ. એટલે અદાણીના સામ્રાજ્ય લઈ લઈને એ મારી અને તમારી વચ્ચે વેચી નાખશે. ધીસ ઇઝ અ સિમ્પલ મોડલ. દેશની અંદર કેઓસ પેદા કરવો. યુએસએ સાઉથ એશિયામાં, દક્ષિણ એશિયામાં બધી જગ્યાએ દરેક રાષ્ટ્રોમાં કેઓસ પેદા કર્યો છે, પણ ભારતમાં એ થઈ નથી શકતું. એનું કારણ શું? એક તો ભારતની સાઇઝ બહુ મોટું છે. ભારત બાંગ્લાદેશની સરખામણીમાં, પાકિસ્તાનની સરખામણીમાં, કે ઇન્ડોનેશિયાની કે મલેશિયાની સરખામણીમાં, થાઈલેન્ડની સરખામણીમાં ભારત બહુ મોટું રાષ્ટ્ર છે. અને આપણે ત્યાં કોઈ એક મુદ્દો એવો નથી આવતો. જોયું તમે છેલ્લા 10 વર્ષમાં એક પણ મુદ્દો એવો નથી આવ્યો કે જ્યાં સંપૂર્ણપણે રાષ્ટ્રમાં બધે એ મુદ્દો પકડાઈ ગયો હોય. આ કલકત્તાના રેપથી આખું વેસ્ટ બેંગાલ જાગૃત થઈ ગયું, બસ એટલું જ થયું. પણ શું એ રેપનો મુદ્દો આજે બેંગ્લોરમાં સાંપ્રત છે? બેંગ્લોરના કેટલા લોકોને કહેશો તમે કે આ રેપ સામે સરઘસ કાઢવાનું છે તો બહાર આવશે ચાલુ વર્કિંગ દિવસે? એટલે આપણી છે ને ડાયસ્પોરા, આપણી અનેક જે વિવિધતા કહે છે ને, અનેકતામાં વિવિધતા, એ પણ બહુ મોટું કામ કરે છે. અને એટલે હું તો નથી માનતો કે રાહુલ ગાંધી કોઈ બીજી વાત લઈને આવે. એ લોકો એ જ કહે છે. જો તમે એકવાર એક વસ્તુ સમજો વિક્રમભાઈ, હું દર્શકોને પણ આ વસ્તુ કહીશ, આનાથી હું બંધ કરીશ, તમને આપી દઈશ પાછું ભાઈ. સર, આપણે ત્યાં કિસાન આંદોલન 1 થયું, એ આંદોલન સફળ થઈ ગયું. કેટલાક તત્વોએ લાલ કિલ્લા પર જઈને પેલો આપણો ઝંડો પણ એ કરી નાખ્યો, બરાબર? ત્યાર પછી આંદોલન કોઈ સફળ થયું? પણ તે સમયે જો માનો ભારત સરકાર હતી નરેન્દ્રભાઈ મોદીની, એને જો ગોળી ચલાવી હોત કે 2-4ને મારી નાખ્યા તો શું થાત દેશમાં? દેશભરમાં હિંસા ફાટી નીકળી હોત. એટલે જે સંયમ, જેને પેશન્સ કહીએ ને, તે કામ કરી ગયા. જુઓ તમે હસીનાનો દાખલો તમારી સામે છે. હસીનાએ વિદ્યાર્થીઓ ઉપર બાંગ્લાદેશના ઢાકામાં ગોળી ચલાવી, પરિણામે આંદોલન સંપૂર્ણપણે ફેલાઈ ગયું. આજે એ વિદ્યાર્થીઓને ખબર નથી કે એ લોકો શા માટે સત્તા પલટો કર્યો. એ તો હાથા બન્યા ને વિદ્યાર્થીઓ તો. એવી જ રીતે આ પ્રકારનું કોઈનું કોઈ આંદોલન હાથો બને, એના માટેના બહુ જ પ્રયત્નો થયા છે. શાહીનબાગમાં થયા છે, કિસાન આંદોલનમાં થયા છે. તમે એક પછી એક જોઈ લો છેલ્લા 2 વર્ષની ઘટનાઓ. ઇકોનોમિક ટેરરિઝમ કરીને હિન્ડનબર્ગ રિપોર્ટ લાવવામાં આવ્યો છે. અદાણીને તમે સમયગાળા પૂરતો તો નીચે લાવી દીધો, તો પાછો એ તો ડબલથી વધારે થઈને બેઠો એનો શેર તો. એટલે વસ્તુઓ જે બની રહી છે તેને સમગ્ર પરિપ્રેક્ષમાં જોવા મળે. હિમાંશુભાઈ, રાહુલ ગાંધી માટે 99 સીટ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. એ માને છે કે હું સત્તા પર આવી ગયા. એક આપણે આ છેલ્લો સવાલ લઈએ, સમય આપણો હવે પૂરો થવા પર છે, કે રાહુલ ગાંધી જે વિદેશની દરેક અમેરિકાની ખાસ પ્રવાસે જાય છે, ત્યારે યુનિવર્સિટી, કોઈને એક યુનિવર્સિટી, 2 યુનિવર્સિટીમાં એમનું લેક્ચર ગોઠવવામાં આવે છે. હવે મને ખબર નથી પડતી કે રાહુલ ગાંધીની સ્પીચમાં એવું તો શું હશે કે તાના વિદ્યાર્થીઓને કે નવું નોલેજ મળશે, નવું ઇન્ફોર્મેશન મળશે, કે એમને કંઈ જાણવા મળશે. જનરલી યુનિવર્સિટીઓમાં લેક્ચર એવી વ્યક્તિઓને ગોઠવાય છે કે કોઈ પણ ક્ષેત્રમાં એક નિષ્ણાંત હોય. રાહુલ ગાંધીને તો ભારતની લોકશાહીને ગાળો દેવા સિવાય બીજો કોઈ ક્ષેત્રમાં નિષ્ણાંત એવું લાગતું નથી. તો એ ત્યાં એ યુનિવર્સિટીમાં સામ પિત્રોડો એનો લેક્ચર શા માટે ગોઠવતા હશે? વિક્રમભાઈ, મને હસવું આવી ગયું તમે આ સવાલ કર્યો ત્યારે. સવાલ બહુ પર્ટિનન્ટ છે. બહુ બધા સામાન્યમાં બધા એ જ પૂછે છે. પણ એ તમને ખબર છે કે યુનિવર્સિટીમાં ક્યાં આગળ લેક્ચર કરતા હોય છે? કેટલા લોકોની સામે લેક્ચર કરતા હોય છે? આ મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશનનો જમાનો છે.
હમણાં તાજેતરમાં જ્યારે આપણી લોકસભાની ચૂંટણીઓ ચાલી હતી ને વચ્ચે એક વાર કે 2 કે 3 દિવસ કે 4 દિવસ રાહુલ ગાંધી લંડન ગયા હતા. કહેવામાં આવ્યું હતું એમનું ચેટમ હાઉસમાં લેક્ચર છે. હવે ચેટમ હાઉસ શું છે તે સમજાવવા બેસા એવું નથી લોકોને, પણ ચેટમ એક મોટી 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 જગ્યાએ લેક્ચર છે. લોકો અહીંયા લેક્ચર આપ્યા, તમે જે સવાલ કરો એક બધા, પણ એકચ્યુઅલ હકીકત શું હતી કે ચેટમ હાઉસની એક કેન્ટીન છે, ત્યાં 15 સીટો ગોઠવેલી, 15 બેઠકો, અને there he was having a round table discussion with those people. આજે 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 મોટી મોટી વાર્તાઓ છે નથી. હજુ બી આપણી આદતો એ છે કે આપણે કેમ્બ્રિજનું નામ સાંભળીએ, યેલનું નામ સાંભળીએ છીએ, આનું નામ સાંભળીએ છીએ, ને આપણે છે ને અભિભૂત થઈ જતા હોય છે. પણ જેવી રીતે આપણી ગુજરાત યુનિવર્સિટીમાં પણ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની અંદર પણ 15 નાના નાના હોલ હોય, એક કેન્ટીન હોય, અને તે આવા નાના મોટા લેક્ચર્સ માટે ભાડે અપાતા હોય, એવી કોઈ સ્થિતિ હોય છે. એટલે અભિભૂત થઈ જવાની જરૂર નથી. મને તો મને તો જો આપણને વ્યક્તિગત રાગદેશ થતો નથી, પણ મેં 5 વાર નોટિસ કર્યું. યુ સી ધ ઓરિજિનલ વિડીયોઝ કે જે ત્યાંના લોકોએ લીધેલા છે. એટલે હિમાંશુભાઈ, એનો મતલબ એમ થાય છે કે આ જે રાહુલ ગાંધીની વિદેશ યાત્રા જે દેખાય છે એટલી સ્ટ્રેટ નથી. તમે જે જોઈશ એની અંદર થોડું ઊંડું જઈને જોઈએ તો ઘણા બધા બીજા ફેક્ટર્સ પણ આપણને જોવા મળે છે, અને એની પાછળ દેશ વિરોધી પરિબળોની ત્યાં એક પ્રવૃત્તિ પણ થતી હોય, અથવા તો એ પ્રવૃત્તિને મદદ મળતી હોય એવું પણ બની શકે એવી શક્યતા છે. જોઈએ હવે આ 7, 8, 9 તારીખે તમે જે કહ્યું એમની ત્યાં વિદેશ યાત્રા છે, ત્યારે શું એક નાનકડી વાત લોકોને કહી દઉં, હાજી, આપણા ગુજરાતી દર્શકોને એક નાનકડી વાત. સાહેબ, એ છેલ્લી યુકેની યાત્રામાં ગયા હતા ત્યારે કોને મળ્યા હતા? બાંગ્લાદેશના ઢાકાના બ્લિટ્સના જે એડિટર છે ચૌધરી, સૈફુદ્દીન ચૌધરી, એણે દાવો કર્યો છે કે હી વેન્ટ એન્ડ મેટ ખાલિદા ઝિયા સન, કે જેને બાંગ્લાદેશમાંથી દેશ નિકાલ કરાયેલા છે. વાય શુડ અ લીડર ઓફ ઓપોઝિશન, ભારતનો લીડર ઓફ ઓપોઝિશને બીએનપી, કે જે ત્યાં આગળ સત્તામાં બી નથી, જે એક મિલિટરી શાસકનો દીકરો છે, જે મિલિટરી શાસક હતા એના પર, અને આ ખાલિદા ઝિયા પણ, એને જઈને બોલવાનું. એટલે તમે જ્યારે જાહેર જીવનમાં હો ત્યારે તો તમારી બધી ગતિવિધિઓ લોકોને ખબર પડે જ. જો કંઈ ખોટું હોય તો તમારે કેવું પડે કે આ ખોટું છે. મને એવું લાગે છે કે રાહુલ ગાંધીના સલાહકારો જે છે ને એ પણ બધા એક પ્રકારની માનસિકતા વાળા જ છે. એમને કોઈ સાચા સલાહકાર કે દેશ હિતની સલાહ આપે એવા આજુબાજુ જે એમના નામો છે એ બધા એમના જે કોર કમિટીમાં, એમાં મને એક પણ નામ એવું નથી લાગતું કે જેને દેશ હિત પહેલા હોય અને પક્ષ હિત પછી હોય. એટલે એ આમાં બહુ કઈ સાચી બદલાવ વાત. થવાનો નથી. છતાં પણ આપણે હવે જોઈએ આ 3 દિવસ શું કરે છે, ત્યાં શું ઉકાળે છે, અને પછી એ વિશે પણ આપણે ફરીથી ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.